નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુએસ એજ્યુકેશન। આજના આ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું ધોરણ 8ની અંદર બીજું ચેપ્ટર એક ચલ સુરેખ સમીકરણ એની અંદર સ્વાધ્યાય 2.2। મિત્રો, સ્વાધ્યાય 2.2 આપણે શરૂ કરીએ એના પહેલાં થોડીક વસ્તુઓનો ખ્યાલ મેળવી લઈએ। સ્વાધ્યાય 2.2ની અંદર આપણે કૂટ પ્રશ્નોને ઉકેલવાના છે। કૂટ પ્રશ્નોને ઉકેલશું એટલે કે કૂટ પ્રશ્નો છે શું એ તો આપણે જ્યારે જોઈશું ત્યારે ખબર પડી જશે, પણ કૂટ પ્રશ્નોને ઉકેલતા પહેલાં થોડીક વસ્તુઓનો ખ્યાલ મેળવીએ। ધારો કે આપણને કોઈ સંખ્યા એવો શબ્દ જ્યારે ઉલ્લેખ કર્યો હોય અથવા તો કોઈ મનુષ્ય અથવા કોઈ માણસ એવો જ્યારે ઉલ્લેખ કર્યો હોય ત્યારે આપણે હંમેશા એના બદલે એક્સ ધારશું। ધારો કે આપણે એક્સ ધારી લીધો। હવે ચાર વસ્તુ આપણે જાણીએ છીએ: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર। તો અહીંયા એ શબ્દનો ઉપયોગ કયો થશે? તો આપણને જો કદાચ એમ કે આપણે એક રકમ યાદ રાખી લઈએ 8, તો આપણને આટલી વસ્તુઓ કહેશે: 8 ગણા, પછી 8 ઉમેરતા, પછી 8 બાદ કરતા અને 8 8મો ભાગ અથવા તો 8 વડે ભાગતા। કઈ કઈ વસ્તુ ફરીથી જોઈ લો તો અંદર છે 8 ગણા, પછી 8 ઉમેરતા, 8 બાદ કરતા, 8મો ભાગ અથવા તો 8 વડે ભાગતા। આની અંદર શું થશે? ગુણાકાર। 8 ઉમેરતા, આમાં શું થશે? સરવાળો। 8 બાદ કરતા, એમાં શું થશે? બાદબાકી। અને 8મો ભાગ અથવા તો 8 વડે ભાગતા, એમાં શું થશે? ભાગાકાર। હવે કોઈ સંખ્યા આપણી જોડે એક્સ છે તો એની અંદર આ બધી વસ્તુઓ જોઈએ તો એક્સના 8 ગણા એટલે 8 ગુણ્યા એક્સ, એક્સમાં 8 ઉમેરતા એટલે એક્સ વત્તા 8, એક્સમાંથી 8 બાદ કરતા એટલે એક્સ ઓછા 8 અને એક્સનો 8મો ભાગ અથવા એક્સને 8 વડે ભાગતા એક્સ ભાગ્યા 8। હવે જો આ શું થઈ જાય તો 8x, કારણ કે બંને ગુણાકારમાં છે। આ તો એમનું એમ જ રહેશે, એક્સ વત્તા 8, આઈ એમનું એમ રહેશે, એક્સ ઓછા 8 અને આઈ એમનું એમ રહેશે। તો આ બધું એકબીજાને બરોબર છે। ખ્યાલ આવી ગયો મિત્રો? આપણે શેની ચર્ચા કરીએ છીએ અત્યારે? આપણે શરૂઆત બાંધીએ છીએ કે સ્વાધ્યાય 2.2ની અંદર એન્ટર થઈએ તો કોઈ વસ્તુ આપણા માટે નવી ના હોય। ફરીથી જોઈ લો, 8 ગણા એટલે કે ગુણાકાર કરવાનો, 8 ઉમેરતા એટલે સરવાળો, 8 બાદ કરતા એટલે બાદબાકી અને 8મો ભાગ એક્સ ભાગ્યા 8। બીજી વસ્તુ તમારે મિત્રો જોવાની છે તો અહીંયા આપણને આપેલો હશે ગુણોત્તર। ગુણોત્તર શબ્દનો મતલબ શું થાય? તો ગુણોત્તર શબ્દનો મતલબ થશે, ધારો કે 5/3 આપેલા છે તો 5/3 આપણે કરવાના। યાદ રાખજો ફરીથી, ગુણોત્તર શબ્દની જ્યારે ચર્ચા કરી હોય 5/3 આપેલા હોય તો 5/3 કરવાના। એવી રીતે જો 8/2 આપેલા હોય તો શું કરશું આપણે? 8/2। બાકી આપણે જોઈએ જ્યારે દાખલો જોઈએ છીએ એની અંદર આરામથી બધું ખબર પડી જશે। તો જોઈએ સ્વાધ્યાય 2.2। સ્વાધ્યાય 2.2નો પહેલો દાખલો જુઓ। રકમની અંદર એમ કીધું છે, એક સંખ્યામાંથી 1/3 બાદ કરી 1/2 બાદ કરી મળતા પરિણામને 1/2 વડે ગુણતા 1/8 મળે છે તો તે સંખ્યા શોધો। મિત્રો, આપણે જે આ અપૂર્ણાંક સંખ્યા છે અંશ અને છેદવાળી એના ભાગાકાર શીખી ગયા છીએ। આપણે એક વસ્તુ સરવાળા બાદબાકી શીખી ગયા છીએ। એક વસ્તુનો ખ્યાલ આપણને હોવો જોઈએ કે જ્યારે આપણે સરવાળા કે બાદબાકી કરીએ છીએ ત્યારે એના છેદ સરખા રાખવાના। એક સંખ્યા આપણને ધારવાની કીધી છે, કઈ સંખ્યા ધારશું આપણે? તો એક્સ ધારશું। એક્સ ધાર્યા પછી એમાંથી શું કરવાનું છે? રકમ ધ્યાનથી વાંચો। એક સંખ્યામાંથી 1/3 બાદ કરીને, મતલબ એક સંખ્યા એટલે એક્સ, એમાંથી શું બાદ કરીએ છીએ? 1/3 બાદ કરીએ છીએ। હવે આનું જે પરિણામ મળે છે, મતલબ કે આનો જે જવાબ મળે છે એને એટલા વડે ગુણીએ છીએ? 1/3 વડે। તો ધારો કે આનો જવાબ આપણે કૌંસમાં રાખી દઈએ તો એને આપણે ગુણીએ છીએ 1/3 વડે અને જવાબ કેટલો મળે છે? તો 1/8। મિત્રો, આ આપણું સમીકરણ થઈ ગયું। ખ્યાલ આવ્યો? ફરીથી એકવાર જુઓ તો એક સંખ્યા એટલે એક્સ, એમાંથી 1/3 બાદ કરીને એટલે 1/3 આપણે બાદ કર્યા, એને કેટલા વડે ગુણવાના છે? તો જુઓ અહીંયા 1/3 વડે આપણે ગુણવાના છે અને ગુણતા આપણને જવાબ શું મળે છે? 1/8, તો બરાબર 1/8। હવે મિત્રો જો બીજી વસ્તુ તમને એટલી ખબર છે કે આ બાજુ ભાગાકારમાં હોય ઓલી બાજુ જાય તો ગુણાકારમાં જાય, આ બાજુ બાદબાકીમાં હોય ઓલી બાજુ જાય તો સરવાળામાં જાય। તો જો આગળ બીજું સ્ટેપ લખો છો, એક્સ માઇનસ 1/2 આપણે એમના એમ રાખીએ છીએ। હજુ આ બાજુ શું છે? 1/2, એને બરાબરની ઓલી બાજુ જવા દો। તો ઓલી બાજુ શું હતું પહેલેથી? 1/8। 2 ક્યાં જશે? અંશમાં જશે અને 1 ક્યાં જશે? તો છેદમાં જશે। ખ્યાલ આવી ગયો? આપણે 1/2 ને ઓલી બાજુ જવા દીધા। અંશમાં હોય એ છેદમાં જાય, છેદમાં હોય એ અંશમાં આવે। તો માટે
x ઓછા 1/2 એમના એમ રાખશું. આ બંનેનો ગુણાકાર કરો. 2 એકુ 2, 8 એકુ 8. હવે આ બેનો ભાગાકાર થઈ શકે એમ છે. જો 2 એકુ 2 અને 2 ચોક 8. તો આ બાજુ આપણને શું મળ્યું? તો x - 1/2 બરાબર અહીંયા ઉપર શું છે? તો 1 વધે છે. નીચે શું વધે છે? તો કે 4 વધે છે. હવે આગળ જોઈએ તો આ બાજુ માઇનસ વાળું જે પદ છે એને આપણે ઓલી બાજુ જવા દઈએ. શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો x બરાબર 1/4 વત્તા 1/2. મિત્રો સરવાળો થાય નહીં. શું કરવું પડે? આપણે છેદ સરખા કરવા પડે. તો આના છેદમાં 4 લાવવા સરળ છે. તો કઈ રીતના 4 આવશે? તો x બરાબર 1/4 વત્તા આને ઉપર નીચે 2 વડે ગુણી નાખો. 1 × 2 અને 2 × 2. જો આ બંને 2 ઉડી જશે એટલે પાછું એનું એ મળી જશે આપણને. એટલે આવું વસ્તુ કરવું હોય તો કરી શકીએ. હવે શું વધે છે? તો x બરાબર 1/4 વત્તા 2 એકુ 2/4. હવે જો બંનેના છેદ સરખા એટલે સરવાળો થશે. x બરાબર 2 ને 1 3. છેદ કેટલી વખત લખાશે? 1 વખત. તો મિત્રો આ આપણો જવાબ છે. ખ્યાલ આવી ગયો હશે તમને. બીજો દાખલો જોઈએ આપણે. બીજા દાખલાની અંદર રકમમાં એમ કીધું છે લંબચોરસ સ્વિમિંગ પુલ. લંબચોરસ એટલે આવો આકાર થાય, બધાને આપણને ખબર છે. લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ. મિત્રો પરિમિતિ, પરી એટલે ફરતી બાજુ, મિતિ એટલે માપન. એટલે આ બાજુ, આ બાજુ, આ બાજુ અને આ બાજુ ચારેય બાજુનો તમે સરવાળો કરો તો તમને પરિમિતિ મળે. પરિમિતિ કેટલી આપેલી છે આપણને? 154 આપેલી છે. હવે તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે છે. મિત્રો આ વસ્તુને આપણે સમીકરણ રૂપે લખવાનું ટ્રાય કરીએ. ધારો કે આપણે લંબાઈને કહી દઈએ x. લંબાઈ બરાબર x, પહોળાઈ બરાબર y. આટલી વસ્તુ ધ્યાન રાખો. આપણે કીધું છે લંબાઈને x અને પહોળાઈને y. હવે જો આપણે સમીકરણ મુજબ લખવું હોય તો x એટલે કે લંબાઈ તેની પહોળાઈના બમણાથી બરાબર અહીંયા y. આવું આપણે પહેલાં લખી નાખીએ છીએ. x બરાબર y. હવે લંબાઈ તેની પહોળાઈના બમણાથી એટલે 2y. xy એટલે કે લંબાઈ એ એની પહોળાઈના બમણાથી 2 વધારે છે. તો હજુ આપણે અહીંયા 2 ઉમેરો તો આ બંને સરખું થઈ જાય. ફરીથી લંબાઈ એ એની પહોળાઈના બમણાથી 2 વધારે છે. તો આ સમીકરણ આપણને થઈ ગયું. તો આને આપણે સમીકરણ નંબર 1 અત્યારે કહી દઈએ. હવે જો આ છે x એટલે કે લંબાઈ, આ છે પહોળાઈ y, આ છે ફરીથી લંબાઈ, આ છે પહોળાઈ. આપણને ખબર છે લંબચોરસની અંદર લંબાઈ સરખી હોય અને પહોળાઈ પણ સરખી હોય. પરિમિતિ એટલે શું કીધું હતું આપણે? તો કે બધાનો સરવાળો કરવાનો. ચાલો કરીએ. તો x વત્તા y વત્તા x વત્તા y બરાબર પરિમિતિ કેટલી આપેલી છે? ઓલરેડી આપણને 154 આપેલી છે. હવે મિત્રો આની અંદર જો xની કિંમત આપણી આગળ છે શું છે? તો કે 2y વત્તા 2. તો એને આની અંદર મૂકી દો. xના બદલે જ્યાં x દેખાય ત્યાં 2y વત્તા 2 આપણે મૂકી દેશું. વત્તા y વત્તા ફરીથી x. તો 2y વત્તા 2 વત્તા y બરાબર 154. ફરીથી જુઓ શું કર્યું? જ્યાં x દેખાય છે એના બદલે આપણે 2y વત્તા 2 મૂકી દીધું. તો xના બદલે 2y વત્તા 2, y એમના એમ. xના બદલે 2y વત્તા 2, y એમના એમ બરાબર 154. હવે જો 2y અને y 3y, 3 ને 2 5y અને 6y, 6y વત્તા 2 અને 2 4 બરાબર 154. આટલું આપણને મળે છે. 4 ઓલી બાજુ જાય તો મિત્રો સરવાળામાં છે, ઓલી બાજુ જશે તો બાદ બાકી. 154 ઓછા 4 કેટલા મળશે આપણને? અહીંયા લખું છું 6y બરાબર 150. 154માંથી 4 જાય તો 150. 6 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. માટે y બરાબર 150 ભાગ્યા 6. કયો એવો ઘડિયો છે કે જેને 6 વડે ગુણો તો 150 મળે? તો y બરાબર 25 છંગ 150 આપણને મળે. તો 6 એકુ 6 અને અહીંયા લખશું 25. yની કિંમત કેટલી મળી આપણને? 25. હવે આની અંદર આપણે y બરાબર 25 મૂકી દઈએ. x બરાબર 2y વત્તા 2. માટે x બરાબર 2 ગુણ્યા 25 વત્તા 2. x બરાબર 25 દુ 50 વત્તા 2. x બરાબર 50 ને 2 52. તો x બરાબર 52 મળ્યા, y બરાબર 25 મળ્યા. x કોણ હતા? લંબાઈ. લંબાઈ બરાબર મળ્યા આપણને 52, પહોળાઈ બરાબર મળ્યા આપણને 25. ત્રીજો દાખલો આગળ જોઈએ તો એક સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો છે. આકૃતિ કોની આપેલી છે આપણને? તો
તો કે ત્રિકોણની. ત્રિકોણનું નામ કંઈક અલગ આપેલું છે, સમદ્વિબાજુ. સમ એટલે સરખું, દ્વિ એટલે બે અને બાજુ એટલે બાજુ. મિત્રો ત્રિકોણની 3 બાજુ હોય, એમાંથી જો કોઈ પણ 2 બાજુના માપ સરખા હોય તો આપણે એને સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ. અને પાયાનું માપ, પાયો મતલબ જેની ઉપર ત્રિકોણ ઊભો છે, પાયાનું માપ કેટલું છે? 4/3. આ બંને બાજુ કેવી છે? સરખી છે. એને આપણે કહી દઈએ એક્સ અને એક્સ. ત્રિકોણની પરિમિતિ, મિત્રો પરિમિતિ એટલે હમણાં જ આપણે જોઈ ગયા કે 3 બાજુ મતલબ જેટલી બાજુ હોય એનો આપણે સરવાળો કરો તો તમને પરિમિતિ મળે. તો પરિમિતિ આપણને આપેલી છે 4.2/15. આનું સાદુરૂપ શું થાય? 15 ચોક 60, 60 ને 2 62/15. પાછળ શું છે? તો સેન્ટીમીટર આપણને આપેલા છે. તો મિત્રો આને આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. તો જો આ બંને સમાન બાજુ છે અને આપણે એક્સ કહી દીધા, ત્રીજી બાજુનું માપ 4/3 આપણને આપેલું છે. હવે ત્રિકોણની પરિમિતિ આપણે શોધવી હોય તો શું કરવાનું? ઓલા દાખલામાં જ કર્યું હતું આપણે, 3 બાજુનો સરવાળો કરવાનો. ઓલામાં 4 બાજુ હતી તો આપણે 4 બાજુનો સરવાળો કર્યો હતો. કેટલું માપ મળે છે? 4 બાજુનો સરવાળો 3 બાજુનો કરીએ તો 62/15. ફરીથી કહી દઉં કે ત્રિકોણની પરિમિતિનો મતલબ થાય 3 બાજુનો સરવાળો. ધારો કે આપણને ચતુષ્કોણ આપેલો હોય તો ચતુષ્કોણની પરિમિતિનો મતલબ થાય 4 બાજુનો સરવાળો. આવી રીતના પંચકોણ હોય તો 5 બાજુનો સરવાળો, એમ આગળ વધતું જવાનું. તો હવે એક્સ અને એક્સનો સરવાળો શું થાય? તો કે 2x થાય, વત્તા 4/3 આપણને આપેલા છે અને 62/15 તો હતા જ કે બધાનો સરવાળો. મિત્રો અહીંયા 3 નડે છે, અહીંયા 15 નડે છે. શું કરશું આપણે? તો આ બંનેને દૂર કરવા માટે આપણે ઉપર બધાને 15 વડે ગુણી નાખીએ. તો જો 15 × 2x વત્તા 15 × 4/3 બરાબર 15 × 62/15. કેમ આવું કર્યું આપણે? કારણ કે અહીંયા જે 15 નડતા હતા અને જે અહીં 3 નડતા હતા એ બધા નીકળી જશે. જો અહીંયા 3 × 1 3, 3 × 5 15, 15 × 15 અને 15 × 15. જો શું વધે છે? 15 × 2 = 30x વત્તા 5 ચોક 20 બરાબર આ બાજુ શું વધશે? ખાલી 62 વધશે. હવે મિત્રો આ 20ને બરાબરની આ બાજુ આપણે જવા દઈએ તો શું થઈ જશે? 20 પ્લસમાં છે, ઓલી બાજુ જાય તો માઇનસમાં. આ બાજુ વધે છે ખાલી 30x બરાબર 62 - 30. 62માંથી 30 જાય, સોરી 62માંથી 20 જશે. આ 20 હતા ને, 62માંથી 20 જશે તો કેટલા મળશે આપણને? 30x બરાબર 42. 30 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં, તો x બરાબર 42/30. આ આપણને આનું માપ મળ્યું અને આનું માપ મળ્યું. આ બંને બાજુના માપ 42/30 મળે. આનું કંઈ સાદુરૂપ આપવું હોય તો આપી શકાય? તો હા, આપી શકાય. કઈ રીતના સાદુરૂપ આપી શકાય? તો જો આને તમારે ગુણાકાર કરો તો તમે આને 6 + 42 એવું લખી શકો. અને આને લખવું હોય તો 5 × 6 = 30 આવું લખી શકો. 6 ઉડી જાય તો જવાબમાં મળશે 7/5. આ જવાબ સાચો છે અને આ જવાબ સાચો છે. જો કદાચ તમને રકમમાં એમ કીધું હોય કે જે જવાબ મળે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપો તો આ એનો જવાબ થાય. ચોથો દાખલો જુઓ. ચોથા દાખલામાં કીધું છે 2 સંખ્યાનો સરવાળો 95 છે. 2 સંખ્યા આપણે ધારી લઈએ, x + y બરાબર 95. આ આપણને એક સમીકરણ મળી ગયું. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં, આવું જ્યારે આપેલું હોય ત્યારે આપણે આવું લખતા હતા. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલી વધારે છે? 15 વધારે છે. તો આની અંદર આપણે 15 ઉમેરી દો તો તમને આ સંખ્યા મળી જાય. ફરીથી એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે છે, તો આ સંખ્યા 15 વધારે છે, તો આ સંખ્યા 15 ઉમેરી દો તો બે સંખ્યા કેવી થઈ જાય? સરખી થઈ જાય. તો જ્યાં જ્યાં આપણને x દેખાય છે અહીંયા કેટલા મૂકશું? હવે y + 15. તો જો xના બદલે આપણે મૂકશું y + 15 + y બરાબર 95. y ને y કેટલા થાય? તો 2y + 15 બરાબર 95. માટે 2y બરાબર 15 ઓલી બાજુ જશે તો 95 - 15. 95માંથી 15 જશે તો કેટલા મળશે આપણને? 2y બરાબર 5માંથી 5 જાય તો 9માંથી 1 જાય તો 8. હવે y બરાબર 2y બરાબર આપણને 80 મળે. 2 ગુણાકારમાં છે, ઓલી બાજુ જવા દો તો y બરાબર 80/2 માટે y બરાબર 40. 80ના અડધા કેટલા થાય? 40. હવે આપણે xની કિંમત શોધવાની છે તો xની કિંમત આપણે શોધીએ તો yની અંદર કેટલા મૂકી દેવાના? 40 અને 15 તો હતા જ. માટે x બરાબર 40 ને 15 55. આ આપણને
એક્સની કિંમત મળી. મિત્રો બહુ જ સહેલું છે આ વસ્તુ. કદાચ નવું તમને લાગતું હશે એટલે સેટ ડિફિકલ્ટ લાગતું હશે, પણ ધ્યાનથી જોજો વિડીયો. બહુ આરામથી સમજાવવાની ટ્રાય કરી છે, અને ન ખબર પડે તો મને અવશ્ય જણાવજો. 5મો દાખલો જુઓ. એની રકમ એવી છે કે બે સંખ્યાનો ગુણોત્તર 5/3 છે. 5/3 છે. મિત્રો આને જેમ કહેવાય, અને બે સંખ્યાનો ગુણોત્તર એટલે ગુણોત્તરનો શબ્દ આપણે શરૂઆતમાં જ શીખી ગયા હતા. x/y થાય બરાબર 5/3. આવું આપણને મળી જાય. હવે આપણે કોઈ એકને, આગળના દાખલામાં આપણે એક્સને કરતા બનાવતા હતા, આમાં એક્સને કરતા બનાવો તો શું થાય? એક્સ આ બાજુ એમના એમ રહે, વાય ઓલી બાજુ જાય તો 5y/3. હવે આમાં જ્યાં આપણને એક્સ દેખાય અહીંયા આપણે આ મૂકી દેશું એટલે હેલું થઈ જશે. મિત્રો તફાવત શબ્દ છે કે એમનો તફાવત 15 છે, 18 છે. તો શું તફાવત એટલે શું થાય? તો x - y બરાબર 18. તફાવત એટલે શું થાય? બાદ બાકી થાય. જ્યાં x દેખાય છે અહીંયા કેટલા મૂકશું? 5y/3. તો માટે 5y/3 ઓછા y બરાબર 18. હવે જો મિત્રો અહીંયા 3 નડે છે, બધાને 3 વડે ગુણી નાખો તો 3 × 5y/3 ઓછા 3y બરાબર 3 × 18. બધાને 3 વડે ગુણ્યા, આને અને આને. 3 3 અહીંયા તો ઉડી જશે. શું વધશે? તો ખાલી 5y વધશે ઓછા આ બાજુ 3y વધશે બરાબર 18 તરી કેટલા થાય? તો કે 54 થાય. 5માંથી 3 જાય તો 2y બરાબર 54. બે ગુણાકારમાં છે, ઓલી બાજુ એને જવા દો તો 54/2. તો y બરાબર કેટલા મળશે આપણને? 27 મળશે. આની અંદર y બરાબર 27 મૂકી દો તો 5 × 27/3. મિત્રો 3ના ઘડિયામાં 27 આવે તો આવે 3 9 27. તો x બરાબર 9 × 5 = 45. આ આપણને જવાબ મળશે. એના પછીનો દાખલો જુઓ. એના પછીના દાખલાની અંદર કીધું છે આપણને કે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા. હવે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા ધારવી હોય આપણે તો 1 2 અને 3 આપણે ધારી શકો. હવે એકને આપણે x કહો તો xની અંદર કેટલા ઉમેરવાના? 1. અને xની અંદર કેટલા ઉમેરવાના? 2. xની અંદર 1 ઉમેરવાના અને xની અંદર કેટલા ઉમેરવાના? 2. આ આપણને 3 ક્રમિક પૂર્ણાંક મળે. તો આપણે 3 ક્રમિક પૂર્ણાંક ધારી લો. x x + 1 x + 2. જો ક્રમિક એટલે લાઇનસર આવતા અને પૂર્ણાંક એટલે પૂર્ણાંક. હવે 3 ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો કેટલો છે? 51 છે. માટે x + x + 1 + x + 2 બરાબર કેટલા છે? તો કે 51 આપણને આપેલા છે. સરવાળો કરીએ આનો તો x x અને x કેટલા x થાય? 3x + 1 અને 2 તો 3 બરાબર 51. 3x એમના એમ રહેશે, 3 ઓલી બાજુ જશે, 51 ઓછા 3. હવે 51માંથી 3 જાય તો કેટલા મળશે? તો 48 49 અને 50. તો 49 આપણને મળશે. સોરી મિત્રો, અહીંયા કેટલા મળશે આપણને? 48 મળશે. હવે જો આને 3x બરાબર 48 આપણી આગળ છે, 3 ગુણાકારમાં છે, ઓલી બાજુ જશે તો ભાગાકારમાં, તો x બરાબર 48/3. 3 × 3 અને 16 તરી 48. તો x બરાબર 16 મળ્યા. હવે 3 ક્રમિક છે તો x + 1 એટલે 16 + 1 બરાબર 17 અને x + 2 બરાબર 16 + 2 બરાબર 18. તો 3 ક્રમિક પૂર્ણાંકો કયા કયા મળશે? 16 17 અને 18. આ 3 આપણને જવાબમાં મળશે. મિત્રો આશા રાખું છું તમને આની અંદર ખ્યાલ આવી ગયો હશે. આગળના દાખલા આપણે બીજા લેક્ચરમાં જોશું.